લેટ પુલ ડાઉન. લેટ પુલ ડાઉનમાં ગ્રીપને આપણે શોલ્ડરથી સ્લાઇડલી બહારની તરફ પકડવાની છે. પછી લેટ પુલ ડાઉનનો જે બાર છે એને આપણે અપર ચેસ્ટ તરફ ખેંચીશું, બહુ નીચે નહીં જવા દઈએ. એલ્બોઝ જે છે એ હંમેશા જમીનની તરફ જશે, તો ધ્યાન રાખજો એલ્બોઝ પાછળ ના જાય. અને બારને સ્લો ઉપર જવા દેજો. બીજી એક્સરસાઇઝ છે ચેસ્ટ સપોર્ટેડ રો. આ એક્સરસાઇઝમાં આપણે ન્યુટ્રલ ગ્રીપ લેવાની છે. આ એક્સરસાઇઝમાં આપણી ચેસ્ટ હંમેશા બેન્ચથી સપોર્ટેડ રહેશે. બધો વેઇટ આપણે એલ્બોઝના સપોર્ટથી પાછળ ખેંચવાનો છે. પાછળ આવે ત્યારે 1 થી 2 સેકન્ડ આપણે એન્ડ પોઝિશન પર હોલ્ડ કરીશું અને અપર બેકને પૂરેપૂરી રીતે ફીલ કરીશું. ત્રીજી એક્સરસાઇઝ છે હાઈ ટુ લો સિંગલ હેન્ડ કેબલ રો. આ એક્સરસાઇઝમાં કેબલને આપણે શોલ્ડરના એક લેવલ ઉપર સેટ કરીશું. જ્યારે ગ્રીપ નીચે આવશે તો આપણા લોઅર ચેસ્ટ તરફ સુધી ખેંચવાની છે એને, અને ત્યાં આપણે 1 થી 2 સેકન્ડ હોલ્ડ કરી લોઅર લેટ્સને ફીલ કરવાના છે અને પછી ધીરેથી ઉપરની તરફ જવા દેવાનું છે. ચોથી એક્સરસાઇઝ છે ડમ્બલ શ્રગ્સ. આ એક્સરસાઇઝમાં આપણા એલ્બોઝને હંમેશા લોક રાખવાના છે અને શોલ્ડરથી પૂરેપૂરું વેઇટ ઉપરની તરફ ખેંચવાનું છે, જેનાથી તમારા ટ્રેપ્સ મસલ એક્ટિવ થશે અને તમને ત્યાં કોન્ટ્રેક્શન ફીલ થશે. બાઇસેપમાં પહેલી એક્સરસાઇઝ છે મશીન ફ્રી સર્કલ. આ એક્સરસાઇઝમાં આપણા એલ્બોઝ હંમેશા બેન્ચથી સપોર્ટેડ રહેશે. એડજસ્ટમેન્ટ તમારા હિસાબથી તમે કરી શકો છો. એલ્બોઝ થોડા ઉપરની તરફ જ રાખજો. હાથ જ્યારે નીચે જાય ત્યારે આપણા હાથને પૂરેપૂરો સ્ટ્રેટ નથી કરવાનો. તમારે બાઇસેપના મસલને આખી એક્સરસાઇઝમાં પકડીને રાખવાનો છે. લાસ્ટ એક્સરસાઇઝ છે ડમ્બલ હેમર કર્લ. આ મારી ફોરઆર્મ્સની ફેવરેટ એક્સરસાઇઝ છે. ડમ્બલ્સને આપણે ચેસ્ટની તરફ જવા દેવાના છે ઉપર, અને આપણા ફોરઆર્મ્સ પર ફોકસ બનાવીને રાખવાનું છે. અને આપણી જે ગ્રીપ છે, ગ્રીપ હંમેશા ધડતી રાખવાની છે નીચેની તરફ, જેનાથી આપણા ફોરઆર્મ્સનો બેસ્ટ વર્ક થશે.